સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. હું શ્રી હડમતિયા પ્રાથમિક શાળામાં છેલ્લા 1.5 વર્ષથી સર્વિસ કરું છું. અમારો વ્યવસાય શિક્ષણ સાથે જોડાયેલો છે. આપ સૌ જાણો છો કે શિક્ષણની પ્રક્રિયા કેવી એક ઉમદા પ્રક્રિયા છે. અમારે જીવંત બાળકો સાથે કામગીરી કરવાની હોય છે અને જીવંત સંવેદનાઓ સાથે અમારે એની સાથે જોડાઈને એક ખૂબ જ દેશના હિત માટેનું કાર્ય કરવાનું હોય છે. હવે આ કાર્ય કરવા માટે અમને ખૂબ જ પ્રોત્સાહન અને પ્રેરણાનું એક ઝરણું અમને મળ્યું છે. સંવેદના સોસાયટી. આ સંવેદના સોસાયટી વિશે આવીને સાહેબો એમને વાત કરી અને તેના વિશે અમને જાણવા મળ્યું. અમને ખૂબ જ આનંદ થયો કે અમારી શાળાની આ સંવેદના સોસાયટી તરીકે પસંદગી કરવામાં આવી. સંવેદના આપણે સૌ જાણીએ છીએ કે સંવેદના એટલે એક જીવંત વસ્તુ છે. પ્રજ્ઞાચક્ષુઓ બાળકો હોય, દિવ્યાંગ બાળકો હોય, જરૂરિયાતમંદ બાળકો હોય, આવા બાળકો જે છે તેના પ્રત્યે એક અલગ દ્રષ્ટિથી અને ખૂબ જ ઉમદા વિચાર સાથે તેની સાથે જોડાઈને કામ કરતી આ સંસ્થા છે. તો એના માટે અમારે સહભાગી થવાનું થયું, એના માટે અમે ખૂબ જ એના માટે આનંદિત છીએ. એક આચાર્ય તરીકે મને ખૂબ જ ગર્વની વાત છે કે હું આ સંસ્થાનો સભ્ય બન્યો અને અમારી શાળામાં આખી આ કમિટીની રચના થઈ. અમારા બાળકો પણ તેની સાથે જોડાશે, અમારા ગુરુજનો પણ તેની સાથે જોડાશે અને ખૂબ જ બધા સાથે હળીમળી એક સંવેદનાની ખૂબ જ સારી એવી આ પ્રવૃત્તિઓ કરવાના છીએ. એના માટે હું સંવેદના પરિવારનો ખૂબ જ હૃદયપૂર્વકથી આભાર માનું છું. અસ્તુ. આપ સૌને મારા પ્રણામ. હું મેર પારુલ ધોરણ 8માં અભ્યાસ કરું છું. થોડા દિવસ પહેલા અમારી શાળામાં શ્રી હડમતિયા પ્રાથમિક શાળામાં સંવેદના સોસાયટીના સાહેબો આવ્યા હતા. અમારા આચાર્યશ્રીએ તેઓનો પરિચય આપ્યો હતો અને સંવેદના સોસાયટીના સાહેબોએ સંવેદના સોસાયટી વિશે જે વાત કરી તે મને ખૂબ જ પસંદ આવી. દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ અને જરૂરિયાતમંદ બાળકો માટે જે આપણી ફરજ છે તે ફરજ વિશે જે વાત થઈ તે મને ખૂબ જ ગમી અને હું વચન આપું છું કે મારાથી શક્ય હશે તેટલે તમામ ક્ષેત્રમાં મદદ કરવા પ્રયત્ન કરીશ અને સંવેદના સોસાયટીનું ગૌરવ બનવા પ્રયત્ન કરીશ. અસ્તુ. આપ સૌને મારા પ્રણામ. હું સોલંકી આરોહી દીપકભાઈ ધોરણ 7માં અભ્યાસ કરું છું. થોડાક દિવસો પહેલા અમારી શાળા શ્રી હડમતિયા પ્રાથમિક શાળામાં સંવેદના સોસાયટી ના સાહેબો આવ્યા હતા. તેઓના કાર્યો વિશે અમને વાત કરી અને તે વાત અમે અત્યાર સુધી સાંભળી ન હતી. એટલા માટે હું વચન આપું છું કે જીવનમાં શક્ય બને તેટલી હું મદદ